વડોદરામાં નોકરી પરથી ઘરે પરત ન ફરેલા યુવકનો આખરે અમિતનગર નજીકથી મૃતદેહ મળી આવતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે. હાલ આ મોતનું કારણ અકબંધ છે. મૃતક યુવકની ઓળખ કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં રહેતા યુવક તરીકે થઈ છે, જે સવારે પોતાના ઘરેથી રાબેતા મુજબ નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો. જોકે મોડી રાત સુધી યુવક ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારે તેના મિત્રો, સહકર્મીઓ અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન અમિતનગર સર્કલ પાસે તેની લાશ પડી હોવાની માહિતી મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં છણની પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ અકસ્માતનો મામલો છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30 ગયો હતો, તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી ગતી રહી. પછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો, તે નોકરી કરે છે ત્યાં ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા, પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખતે આવી છું. પછી મને કીધું કે ત્યાં ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહિલાનો છે ત્યાં ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય હમણાં એક્સપાયર થઈ ગયો છે? હા.